નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી છે તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની વસંતજી ખેરાજ શાળા નજીક દીપડો હોવાની અફવા, વન વિભાગ દ્વારા તપાસ, પરંતુ અફવા હોવાનું અનુમાન। પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં મારામારીની ઘટના, બંને પક્ષે 7 લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા। પોરબંદર હેલ્મેટના કાયદાનું ખોટું અર્થઘટન ના કરતું પાલિકા તંત્ર, હેલ્મેટ વિના અરજદારોને પણ રોકાતા લોકોમાં રોષ। ઉપલેટાના પાટણ વાવ રોડ પર આગની ઘટના બની, આગને કારણે રહેવાસીઓમાં ભય તો અફડાતફડીનો માહોલ સર્જાયો। પોરબંદરની વસંતજી ખેરાજ સ્કૂલ ખાતે આજે સવારે દીપડો આવ્યો હોવાની અફવા ફેલાઈ હતી। આ ઘટનાને લઈને સ્કૂલના બાળકોને બાજુના બિલ્ડિંગમાં ખસેડી વન વિભાગને જાણ કરાઈ હતી। ત્યારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે આ તપાસ દરમિયાન દીપડા અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા। પોરબંદર શહેરમાં તાજેતરમાં કલેક્ટર બંગલા નજીકના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હોવાના ઘટના સામે આવી હતી। આ ઘટના બાદ આજે સવારે કલેક્ટર બંગલા નજીક આવેલ વસંતજી ખેરાજ સ્કૂલ ખાતે દીપડો હોવાની વાતો વહેતી થઈ હતી। આ ઘટનાને લઈને સ્કૂલના આચાર્ય દ્વારા તાત્કાલિક સ્કૂલમાં બાળકોની પ્રવેશબંધી કરી અને વન વિભાગને જાણ કરી હતી। જોકે વન વિભાગની ટીમે તપાસ કરતા સમગ્ર વિસ્તારમાં દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા। મારું નામ તીરથભાઈ કરગટિયા છે। હું વસંતજી ખેરાજ પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ છું। આજે સવારે 10:30 વાગે સ્કૂલ અમે જ્યારે ખોલતા હતા ત્યારે અમુક વાલીઓ અને આજુબાજુના પાડોશીએ કીધેલું કે ભાઈ રાતના અહીંયા દીપડો જોવા મળેલો હતો। એટલે તાત્કાલિક અમે બાળકોને અંદર એન્ટ્રી નહોતી આપી અને બાજુમાં જ આવેલી ફોરેસ્ટ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો। ત્યાંથી એ લોકો એમના ઉપલા અધિકારીને પણ સંપર્ક કરી અને ફોરેસ્ટ વિભાગની આખી ટીમ આવી અને અમારી સ્કૂલના બંને બિલ્ડિંગ તેમજ આજુબાજુનો વિસ્તાર ચેક કરેલ છે અને ક્લીન ચીટ આપેલ છે। એટલે આ બાબતે હવે છોકરાને અમે એન્ટ્રી આપીએ છીએ અને આ બાબતે ફોરેસ્ટ વિભાગની ટીમનો અને એમના અધિકારીએ જે અમને પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ વેરી મચ। ના, દીપડાના કંઈ નિશાન જોવા મળેલ નથી। આખી ટીમે બહુ જ વ્યવસ્થિત રીતે અમારે બંને બિલ્ડિંગને ચેક કર્યું છે અને કંઈ નિશાન જોવા મળેલ નથી। પણ વાલીઓની ને એવી રજૂઆત હતી કે એકવાર ચેક કરી લઈએ એટલે બાળકોની જાનહાની ન થાય એટલે અમે ચેક કરાવેલ છે। દીપડો પાછો લોકેટ થયો એવું કંઈ છે કંઈ સ્કૂલમાં? આજરોજ પોરબંદર ચોપાટીની આસપાસ વસંતજી ખેરાજ સ્કૂલમાંથી સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવેલ કે અમારા કેમ્પસની અંદર દીપડાની હાજરી હોય તેવું નોંધાયેલ છે। જે સમાચાર મળતા અમે વન વિભાગની ટીમ દ્વારા સ્કૂલના બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી જોવા મળેલ નથી। તેમજ આજુબાજુનો જે શંકાસ્પદ એરિયા હતા, જે પોરબંદર વન વિભાગની કચેરીની બાજુમાં આવેલ પાણી પુરવઠાની ઓફિસ છે, આરએનબીની ઓફિસોના જૂના જે બિલ્ડિંગો છે, શહેરના જૂના જે આસપાસના બિલ્ડિંગો છે, એ તમામ બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતાં ક્યાંય દીપડાની હાજરી નોંધાયેલ નથી। તેમજ શહેરીજનોને જણાવવાનું કે ક્યાંય પણ જો દીપડો જોવા મળે તો વન વિભાગના કોન્ટેક્ટ નંબર છે 1926 ઉપર તેમજ પોરબંદર વન વિભાગની કચેરીએ તાત્કાલિક જાણ કરવી, જેથી આગળની કાર્યવાહી ઝડપથી કરી શકાય। જોકે આ ઘટના બાદ ફરી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં રહેતા એક પરિવાર પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 5 સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં રહેતા રાજેશ હીરાલાલ ખોરાવા, કમલેશ હીરાલાલ ખોરાવા, ચેતન હીરાલાલ ખોરાવા, મનીષ હીરાલાલ ખોરાવા અને રમાબેન હીરાલાલ ખોરાવા પર કનો કોટિયા, શૈલેષ પાંજરી, ડાયાબેન કોટિયા, ચીની કોટિયા અને કલાના બનેવી સહિત 6 શખ્સોએ પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 5 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
એ ભાઈને હું કંઈ બોલ્યો નથી. તો એ ભાઈ છે ને એ કે તું કીને સંભળાવી તો મને બેનને મારે ગારું કાઢી હતી ભાઈએ. મેં કીધું તને નથી કીધું ભાઈ હું. પછી ત્યાંથી હું ભાગી ગયો તો મને ગોટતા હતા એ લોકો બધી ભેગા થઈને કે મારા ઘરે જે ગોટતા તો મારા ઘરે જેમ બેનને મારો ગારું કાઢતા રહી કે એના બહાર કાઢતું નામ તો હું હતો ને પછી હું ઘરે ગયો ને તો મને આખા ઘેરી લીધો. ઘેરીને મારવા મીધા પછી એ બધી પકડીને બનાવીને મને પુરાવીને મારતા રાખાય જણા. એ કનો કોટિયા હતો, શૈલેષ પાંજરી હતો, કનાનો બનેવી હતો ને એની ઘરવાળી હતી ચીની ને એ ચીની દયાબેન હતી. એ બધી મારવામાં હતા ને પજાણો હતો એનું તો હું નથી ઓળખતો, એની ભેગા જ હતા. એની એટલા જણા મને માર્યો. મારી સોનાની એને કડી છે ને તો ને ઘડિયાળ ને કડું ને બધું એને એ લોકો લઈ ગયા. બધી કઈ દીધું નથી મને. રાજેશ હીરાલાલ કોટિયા દુકાને હતો ત્યારે સંભળામણી કરવા બાબતે કનુ કોટિયા અને તેમના બનેવી તેમજ શૈલેષભાઈ પાંજરી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ હુમલાની ઘટના બની હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શહીદ ચોકમાં થયેલ મારામારીની ઘટના સામે પક્ષે પણ એક દંપતીને ઈજા પહોંચી હતી ત્યારે તેમને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા દયાબેન નિલેશભાઈ ઝગતિયા અને નિલેશભાઈ હિરશીભાઈ ઝઘડિયા ઉપર લાલો, કમલેશ, કેતન, ભરત, મનીષ અને હીરાલાલ સહિત શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બંને પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે લગ્નમાંથી આવ્યા ને મમ્મીના ઘરે ગયા હતા. ઘરે ગયા ને તો મારો ઘરવાળો ને મારો ભાઈ બે ફેમિલા 5 ને ખાખી થવા ગયા. તો એ છોકરો આવીને ઓચિતાનો ગારું બોલવા મને ગારું બોલીને ઘરે વયો ગયો. તો અમે પૂછવા ગયા કે ગારું શા માટે દીધી? તો કે બસ મને ખાલી મારવો તો ને એટલે અહીંયા બોલાવ્યો એ માટે ગારું દીધી. તો અહીંયા ગયા ને તો એના પાસે ગાયું, એના પપ્પા, એની બેન, એની મમ્મી, એના મામા ને એની માસી આખા એક ઘેરી લીધા અને મારવા માંડ્યા. હું તો મુકાવા ગઈ હતી, મને તો ખ્યાલ નહોતો. મને ફોન આવ્યો તો હું તો દોરીને કઈ કઈ મારે છે. તો એ લોકો મારતા હતા. મારા ઘરવાળાને પાતું ઢીકે તો માર્યો, નીચે લાખી દીધો. એ તો કહેવાયમાં હોય એ નહીં, એ તો હાવ સીધાને સાદા છે. એ એને માર્યો. કોણ કોણ નામ આવડે? એક હીરાબેન છે, એક રમાબેન છે, પછી એક રતિલાલભાઈ છે, રમાબેનની છોકરી છે. એ છોકરીનું નામ તો મને નથી ખબર. એના 5 છોકરા છે. એટલા જણા હતા. પોરબંદરના બિરલા હોલ નજીક એક બાઇક સળગવાની ઘટના બની હતી જેમાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો લગાવી અને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો. પોરબંદરના બિરલા હોલથી છૈયા ચોકી જતા રોડ પર બિરલા હોલ પાસે એક યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે અચાનક બાઇકમાં આગ લાગતા યુવાન બાઇક પરથી ઉતરી ગયો હતો. બાદમાં બાઇકમાં આગ વિકરાળ બની હતી અને આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં બાઇક આખું સળગી ખાખ થઈ ગયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યજ્ઞ અને યોગ વિજ્ઞાનના પ્રચારની અનોખી પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ય સમાજના ઉપક્રમે આ પહેલ થઈ છે જેમાં યજ્ઞ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં આર્ય સમાજ ખાતે સ્વામી દયાનંદજીની આત્મકથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહર્ષિ સ્વામી દયાનંદજીની 200મી જન્મ જયંતિ અને આર્ય સમાજ સ્થાપનાના 150 વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આર્ય સમાજ પોરબંદર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં યોગ અને યજ્ઞના પ્રચાર પ્રસાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી ના નેતૃત્વમાં સમસ્ત ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે અવિરત પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રદૂષણના નિવારણ અને પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમમાં પણ સહભાગી બની પ્રકૃતિના રક્ષણની પણ પહેલ થઈ હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ સ્થળો પર યજ્ઞ અને યોગનું મહત્વ સમજાવી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર કોર્ડિનેટર કેતન કોટિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નટવરસિંહજી ઉદ્યાન ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ યોજાયું હતું. વર્લ્ડ રોટરી ડે નિમિત્તે રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા થયેલ આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ મોટી સ્ક્રીન પર મેચની મજા માણી હતી.
પોરબંદરની રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, ત્યારે વર્લ્ડ રોટરી ડેની ઉજવણીના ભાગરૂપે ખીજરી પ્લોટમાં આવેલા નટરસ્વીજી ઉદ્યાન ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સ્ક્રીન પર ભારત પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મેચની મજા મોટી સંખ્યામાં લોકોએ માણી હતી. સાથે સાથે વિસરાઈ ગયેલી ધમાલ ગલી એટલે કે બાળપણની રમતોની મજા પણ ઉપસ્થિત લોકોએ લીધી હતી. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત હતા. જ્યારે ભારતીય ખેલાડી 4K 6 મારે ત્યારે મેચ નિહાળવા આવેલા લોકોએ ચીચિયારી વડે તેને વધાવી લેતા હતા. દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે ખીજરી પ્લોટ ગાર્ડનમાં પણ મેચને લઈને અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે મેચો રમાઈ રહી છે, પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોવાથી દર્શકોમાં પણ ખૂબ ઉત્તેજના જોવા મળતી હતી. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ શરૂ કરી હતી, જ્યારે ભારતે પોતાની બોલિંગ લાઇનમાં સારું એવું પ્રદર્શન બતાવી ઓછા રનમાં વિકેટો પાડીને સમેટી લીધું હતું. આથી બીજો દાવ ભારતે લીધો, ત્યારે ગાર્ડનમાં વોકિંગ કરવા આવેલા લોકો અને ફરવા આવેલા લોકો પણ સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હતા અને રોમાંચક મેચની મજા માણી હતી અને ભારતની ભવ્ય જીતને ઉત્સાહભેર વધાવી હતી. રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોઢા અને રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. મેચ નિહાળવા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવી ફરજિયાત કરી છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા ખાતે કર્મચારીઓને બદલે હેલ્મેટ પહેર્યા વિનાના અરજદારોને પણ પટાંગણમાં વાહન પાર્ક કરવા દેવામાં આવતું નથી, જેથી કચેરી સામે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ પર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે છે. તે માટે રાજ્યના તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડેવલપમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સૂચના કરી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દરેક સરકારી અધિકારીઓ અને કર્મીઓ હેલ્મેટ પહેરે અને પરિપત્રની અમલવારી થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા અનેક પોલીસ મથકને જાણ કરી દરેક સરકારી કચેરી ખાતે પોલીસ તૈનાત કરવામાં આવે છે. આ હેલ્મેટ પહેરવાનો પરિપત્ર સરકારી કર્મચારીઓને લાગુ પડે છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકા કચેરીએ અરજદારોના વાહન પણ પાર્ક કરવાની મનાઈ ફરવામાં આવી રહી છે. જે અરજદારો હેલ્મેટ વગરના આવતા હતા તેઓ અરજદારોના વાહનોને મનપા કચેરીના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો, જેથી મનપા કચેરી સામે વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. અરજદારોએ જણાવ્યું હતું કે મનપાએ કાયદાનું ખોટું અર્થઘટન કર્યું હોય તેવું જણાઈ આવે છે. બીજી તરફ આ નિયમને લઈને મનપા કચેરીના સિક્યુરિટી ગાર્ડ અને અહીં હેલ્મેટ વગર આવતા અરજદારો વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવ બને છે અને સિક્યુરિટી ગાર્ડને કેટલાક લોકો ધમકાવતા પણ નજરે ચડે છે. હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે એ સાચું, પરંતુ લોકોના શહેરભરમાં હેલ્મેટ વગર ફરે અને મનપા કચેરીની બહાર જ હેલ્મેટ પહેરીને આવે તો અકસ્માતથી બચી શકે તેવો વિચિત્ર નિયમ હોવાના લીધે અહીં આવતા અરજદારોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તેવી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના દેખરેખ હેઠળ ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. રોજગાર અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં રોજગાર અધિકારી પરમાર દ્વારા પ્રેરક ઉદ્બોધન અને ઉમેદવારોને સ્વરોજગાર શરૂ કરવા, નવી સ્કિલ વિકસાવવા અને સ્વરોજગારના ક્ષેત્રે જોડાવવા પ્રોત્સાહન આપ્યું હતું. આ સ્વરોજગાર શિબિરમાં તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરના અંતે તાલીમાર્થીઓના પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે પોરબંદરના જવાહરલાલ નવોદય વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રભારી આચાર્ય રામેશ્વરલાલ કુમાવતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, તેમજ કુમારી બંસી બાબરિયા, રિદ્ધિ પાંડવદરા સહિત શાળાના બાળકો તથા ગુજરાતી શિક્ષિકા આશાબેન મોરી દ્વારા માતૃભાષાનું મહત્વ ધરાવતા વક્તવ્યો આપ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓમાં ધોરણ 6 ની કુમારી પૂનમ અને સખીઓ તથા ધોરણ 8 ની વિદ્યાર્થીની કુમારી એન્જલ અને સખીઓ દ્વારા કાવ્યગાન પ્રસ્તુતિ આપી હતી. ધોરણ 10 નો વિદ્યાર્થી કુમાર કેતન દ્વારા ઝવેરચંદ મેઘાણીની રચના લાગ્યો કસુંબીનો રંગ લોકગીતનું ગાન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કુમારી રીના બાની અને કુમારી એન્જલ દ્વારા ગુજરાતી નાટક પ્રસ્તુત કરી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. સાથે ગુજરાતી શિક્ષક જીસી પરમાર દ્વારા કાવ્યગાન સુંદરની પ્રસ્તુતિ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા વિસ્તારમાં મજીવાણા ગામે પીજીવીસીએલનું સબ ડિવિઝન મંજૂર કરવાની માંગ છેલ્લા 1.5 દાયકાથી અગ્રણીઓ કરી રહ્યા છે, ત્યારે આ વખતના બજેટમાં સબ ડિવિઝન મંજૂર થયું છે, જેને લઈને આ વિસ્તારના ભાજપ અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરાનો આભાર વ્યક્ત કરાયો હતો. વિરમભાઈ દુદાભાઈ કારાવદરા, આજે સબ ડિવિઝન શૈલી બજેટની અંદર સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ સબ ડિવિઝનથી મજીવાણા ગામની અંદર ઊભું થશે. બગોદરના સબ ડિવિઝનમાંથી અડધો ભાર ઓછો થશે, જેને હિસાબે આ વિસ્તારના લોકોને પણ તાત્કાલિક ફોલ્ટમાં રિપેર થશે અને મજીવાણા નવા સબ ડિવિઝનમાં જે ગામડા આવશે એની અંદર પણ સબ ડિવિઝનની અંદર વહેલી તકે ફોલ્ટ રિપેર થશે, જેથી ખેડૂતોને પાવર પૂરેપૂરો મળશે અને તાત્કાલિક ફોલ્ટ રિપેર થશે. આ સબ ડિવિઝનની રજૂઆત છેલ્લા 15 વર્ષથી મારી અવારનવાર રજૂઆત હતી. આ વિસ્તારના સૌ આગેવાનો પણ રજૂઆત કરતા અને બાપભાઈએ પણ ખૂબ પ્રયત્ન કરેલા હતા. આ તકે હું ખેડૂતો વતી જે આ બજેટની અંદર અર્જુનભાઈએ જે મંજૂરની મોહર લગાવી એ બદલ હું બાપભાઈનો અને અર્જુનભાઈનો બેનો ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. સમગ્ર બરડા પંથકની અંદર જેની ખૂબ લાંબા સમયથી માગણી હતી એવા પીજીવીસીએલનો જે હમણાં જ 1-2 દિવસ પહેલાં જ સુખદ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે બગવદર ડિવિઝન છે તેની નીચે ખૂબ મોટો વિસ્તાર આવતો હોય અને વીજના જ્યારે ત્યારે વરસાદ હોય ત્યારે ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થતી હતી. એને ધ્યાનમાં લઈ અને સરકારમાં અવારનવાર આપણા રાજકીય આગેવાનોએ રજૂઆત કરેલી હતી, જેને ધ્યાને લઈ અને બગવદર જે ડિવિઝન છે તે જ રીતના બીજું ડિવિઝન મજીવાણા ગામ ખાતે આવનારા સમયના અંદર બનાવવામાં આવશે. એનાથી સમગ્ર બરડા પંથકની અંદર જે લાઇટના પ્રશ્ન હતા એમાં ખૂબ મોટી રાહત થવાની છે. તો આ સુખદ અને સારો નિર્ણય કરવા બદલ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય એવા અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ, તેમજ પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સર્વ ટીમનો આ તકે હું ખૂબ આભાર માનું છું. આ નિર્ણયથી સમગ્ર બરડા પંથકના ખેડૂતો હોય તેમજ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો બધામાં ખૂબ અનેરી ખુશી જોવા મળી રહી છે. પોરબંદરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર મહિલા પાક દ્વારા અનેરું આયોજન કરાયું છે, જેમાં ગોપનાથ મહાદેવના મંદિરે દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરાયું છે, જેનો લાભ લેવા શહેરીજનોને મહિલા પાક દ્વારા અનુરોધ કરાયો છે. હર મહાદેવ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર મહિલા પાક દ્વારા આગામી મહાશિવરાત્રિ 26/2/2025ના રોજ અમે શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે દ્વાદશ જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે, જેમાં માત્ર દર્શન નથી, એમાં 12 જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એના 12 યજમાન બેસવાના છે અને પૂજનનું છે. પૂજનનો સમય છે સાંજે 5 થી 7નો, ત્યારબાદ 8 વાગે મહાઆરતી છે અને ત્યારબાદ આપણે ફરાળનું પણ અહીંયા આયોજન કરેલ છે. તો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર મહિલા પાક દ્વારા હું પાયલ દવે આપને પૂરા પોરબંદર શહેરના બધા વ્યક્તિઓને આમંત્રિત કરું છું. હર મહાદેવ.
ઉપલેટા શહેરમાં પાટણ વાવ રોડ પર આગનો એક બનાવ સામે આવ્યો છે, જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે પાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉપલેટાના પાટણ વાવ રોડ પર એક પાનની દુકાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યો હતો, જે આગ અંગેની જાણ થતાં સ્થાનિક આગેવાનોએ તંત્રને જાણ કરી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઓરજા કોસમણ ઇંગોરા વોર્ડ નંબર 9 નો પૂર્વ સૂત્ર સભ્યો પાટણ રોડ ઉપર ખાતરના ઢગલામાં આગ લાગેલ હતી. તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસરને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ને ફાયર બ્રિગેડ મોકલેલ અને તાત્કાલિક હંધું ઠારેલું છે. કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં. અવારનવાર અહીંયા આગ લાગે છે તો એના માટે થઈ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે. પાટલી સોસાયટી માલિકો ધોવાળો જાય છે તો કોઈ રહી નથી શકતા. પોર પણ આગ લાગી હતી તો મરચાવાળી ધોવાળીએ ભોગી હતી તો માણસો રહી નહોતા શકતા. ભાઈ આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબની મહેરબાની. આગને કારણે થયેલ ધુમાડાથી આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને શ્વાસની તકલીફ પડી હોવાની પણ માહિતીઓ સામે આવી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે, જ્યાં આજે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની રકમ ફાળવાઈ હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભાગલપુર, બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 51.41 લાખથી વધુ ખેડૂતોને 1139 કરોડથી વધુની 19મા હપ્તે સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનો વિતરણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ કેન્દ્ર ખાપટ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને યોજાયેલ બિહારના ભાગલપુર ખાતેના કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરાયું હતું. બિહારના ભાગલપુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમગ્ર દેશના 19મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 9.7 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને 22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના કિસાન સન્માન યોજનાના લાભાર્થી 44,056 ખેડૂતોને 10.17 કરોડની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શનના સ્ટોલ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી હતી અને પ્રાકૃતિક કૃષિ સંબંધિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના 16 ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે કુલ રૂપિયા 7,74,076ની સહાયના હુકમો આપવામાં આવ્યા હતા. આ કિસાન સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર SD થાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના બગવેદર ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં ભીમા પરમાર નામનો આ શખ્સ શહેરમાં ચારી લઈને ફરતો હતો, ત્યારે બગવેદર પોલીસે છરી જેવા હથિયાર સાથે તેને ઝડપી લઈ જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી ફૂલવાડી સોસાયટીમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે ભરમીબેન કેસુ કડછા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે આ મહિલાને ઝડપી લીધી હતી. પોરબંદર તાલુકાના બરડિયા ગામે એક મહિલા દેશી દારૂના વેપાર કરતી હોવાથી પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે વનિતાબેન કારા મકવાણા નામની આ મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જોકે દરોડા દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આ મહિલા આરોપી પોલીસને હાથ લાગી ન હતી, ત્યારે પોલીસે તેની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની વસંતજી ખેરાજ શાળા નજીક દીપડો હોવાની અફવા, વન વિભાગ દ્વારા તપાસ, પરંતુ અફવા હોવાનું અનુમાન. પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં મારામારીની ઘટના, બંને પક્ષે 7 લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા.
પોરબંદર હેલ્મેટના કાયદાનું ખોટું અર્થઘટન ના કરતું પાલિકા તંત્ર, હેલ્મેટ વિના અરજદારોને પણ રોકાતા લોકોમાં રોષ. ઉપલેટાના પાટણવાવ રોડ પર આગની ઘટના બની. આગને કારણે રહેવાસીઓમાં ભય તો અફડાતફડીનો માહોલ સર્જાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.